પોરબંદરમાં જે ભારે વરસાદ થયો, અત્યારે લગભગ આ 18 થી 22 સુધીમાં 31 ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે. અને એમાં એક જ રાતની અંદર 24 કલાક કરતાં ઓછા સમયમાં લગભગ 25 ઇંચ કરતાં વધારે વરસાદ થયો. અને એ ઉપરાંત આજુબાજુમાંથી જે પાણી આવ્યું અને એમાં પોરબંદરના અંદર જે વોટર બોડીઝ કહેવાય, જે લો લાઇંગ એરિયા છે, એમાં પાણી ભરાયા અને એને કારણે કાંઠાળ વિસ્તારમાં, ખાસ કરીને આ રણ વિસ્તારના આજુબાજુમાં અને બોખીરાના અમુક વિસ્તારોમાં અને થોડીક અડચણો હતી, એને કારણે રાજીવનગરની અંદર પાણી ભરાયા હતા. એમાં અડચણો તો તાત્કાલિક એનો નિકાલ થઈ ગયો, પરંતુ જે રણ વિસ્તારમાં પાણી ભરાયા છે એ અણધાર્યા હતા અને એ આટલી એક જ રાતની અંદર આટલો વરસાદ થાય અને આટલા પાણી ભરાય એ અપેક્ષિત સામાન્ય રીતે સામાન્ય વરસાદમાં અને સામાન્ય ચોમાસામાં નથી હોતા. અને સામાન્ય સ્થિતિને હેન્ડલ કરવા માટે સરકારે અને નગરપાલિકાએ બધી જ તૈયારી રાખી હતી, પરંતુ જે અસામાન્ય સ્થિતિ ઊભી થઈ એને કારણે ઘણા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે. પણ જે અત્યારે કામગીરી થઈ રહી છે એની હું તમને થોડીક માહિતી આપું છું. અત્યારે લગભગ 465 હોર્સ પાવર કેપેસિટીના 11 પંપો કાર્યરત છે. એમાં જે આપણી બાજુમાં જ જે પક્ષી અભયારણ્યની બાજુમાં જે પમ્પિંગ કેપેસિટી છે એમાં 50 હોર્સ પાવરનો એક પંપ, 30 હોર્સ પાવરનો એક પંપ અને 15 હોર્સ પાવરનો એક પંપ કાર્યરત થયેલો છે. પછી જે કામદાર કલ્યાણ કેન્દ્રની સામે બિરલા રોડ ઉપર જ્યાં પમ્પિંગ સ્ટેશન આવેલું છે, નિરમા ફેક્ટરીની બાજુમાં જ, ત્યાં 50 હોર્સ પાવરના 4 પંપ અત્યારે કાર્યરત કર્યા છે. એમાં આપણે નિરમા કંપનીનો ખૂબ સારો સહયોગ મળ્યો છે. એની કમ્પાઉન્ડ જે વોલ છે એ કમ્પાઉન્ડ વોલની અંદર એક ટ્રેન્ચ કરીને જે બિરલાની જે એફ્લુન્ટ માટેની કેનાલ છે એ કેનાલની અંદર આ 4 પંપના પાણી છે એનો ડિસ્ચાર્જ ત્યાં કરવામાં આવે છે અને એ 4 અત્યારે પંપો કાર્યરત છે. એ ઉપરાંત જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિરમાનો જે કોલસીનો ઢગલો છે એની બાજુમાં નિરમા ફેક્ટરીએ પોતે જ પોતાના 2 50 હોર્સ પાવરના પંપ ત્યાં કાર્યરત કરેલા છે. એટલે આવી રીતે 465 એચપીના ટોટલ 11 પંપો કાર્યરત કરેલા છે. એમાં બીજા 2 પંપ જે છે એ પોર્ટેબલ છે, 35 હોર્સ પાવરના. એ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે ટ્રાન્સપોર્ટ, કારણ કે એ વ્હીલ માઉન્ટેડ છે એટલે ગમે ત્યાં લઈ જઈ શકાય, એ પણ એમાં આવી જાય છે. એ ઉપરાંત જે નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેનું જે આયોજન કરેલું છે અને એનું કામ અત્યારે પ્રગતિમાં છે, ઘણું કામ એમાંનું મેઇન રોડ ઉપર પૂરું પણ થયું છે. એનો ડિસ્ચાર્જ કરવા માટે પણ 50 હોર્સ પાવરના 4 પંપ અમદાવાદથી મગાવેલા છે. એ ઓલરેડી આવવાના હતા, આપણે ઝડપ કરાવી અને અહીંયા પહોંચી જાય એ બી વ્યવસ્થા એના માટે કરી છે. એટલે જે આના નિષ્ણાતો છે એણે જે પ્રકારે વાત કરી છે એ પ્રમાણે જો વરસાદ ના આવે તો કાલ સવાર સુધીમાં ઘણા વિસ્તારોની અંદર આપણે આ ખાસ કરીને રણની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રશ્ન ઊભો થયો છે એ આપણે એમાંથી પાણીનો નિકાલ કરી શકીશું. જે બોખીરા વિસ્તારમાં છે એમાં જે બે બાજુથી નેવી છે એ નેવીને ખૂબ મોટો હિસ્સો કવર કરેલો છે. એ વિસ્તારમાંથી પણ પાણી જતું હતું. એમાં આપણે એનો સહકાર મેળવીને કરવાનું છે, પણ સ્વાભાવિક છે કે નેવી છે એ પોતાના પ્રિમાઇસીસમાં જે સિવિલ ઓથોરિટીને છે એનું માનતી હોતી નથી. બાપભાઈ જ્યારે ધારાસભ્ય મંત્રીશ્રી હતા ત્યારે પણ એમણે આ બાબતે પ્રયાસ કરી જોયા છે,
ત્યારે આટલા ડિઝાસ્ટર નહોતો થયો, પણ હવે જ્યારે આપણે ડિઝાસ્ટર થયો છે ત્યારે રાજ્ય સરકારને સાથે રાખીને એના માટે અલગથી પ્લાન બને. એનું કારણ બે થયું. એક તો આપણે નેશનલ હાઈવે જે થયો એમાં ઘણા ડ્રેન બ્લોક થઈ ગયા અને ઊંચો થયો, એને કારણે પાણી અમુક રોકાયા પણ ખરા, અને નેવી આવી. એને કારણે બોખીરાની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે, કારણ કે ત્યાં પમ્પિંગ કામ લાગે એમ નથી, પાણી ચાલુ રહે છે, અને એ બોખીરા, ખપટ અને એ બધી એરિયા એવો છે ખેતીની જમીનનો કે એમાં થોડા વરસાદમાં જ જમીનમાંથી જ પાણી બહાર આવવા માંડે, એટલે એ મુશ્કેલી છે. એટલે એ પાણી કુદરતી રીતે જ નિકાલ થઈ રહ્યો છે, અને એ પણ જો આ વરસાદ બંધ રહી ગયો તો હું માનું છું એનું પણ જલ્દીથી નિરાકરણ થઈ શકશે. એક ગેરસમજ પ્રવૃત્તિ છે કે ભાઈ આપણે ભૂગર્ભ ગટર બનાવી અને એ ભૂગર્ભ ગટર નિષ્ફળ ગઈ એટલે આપણે આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. એ હકીકત એકદમ ખોટી એટલા માટે છે કે ભૂગર્ભ ગટરનું કામ એ આપણા એફ્લુઅન્ટ જે ઘરનું છે, ઘરની જે સુરેજ નીકળે ટોયલેટ બાથરૂમની, એના માટે એ ડિઝાઇન કરેલી હોય છે. એમાં વરસાદનું પાણી તો ક્યારેય નાખવાનું જ ન હોય. આ તો ઇમરજન્સીમાં આપણે કોઈ બીજો રસ્તો ન હોય એટલે આપણે એનો ક્યારેક ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, પણ એ એના ડિઝાઇનની સાથે સુસંગત નથી. એ નાખીએ તો એમાં પણ ડેમેજ થવાની અંદર નીચે શક્યતા હોય છે, એટલે એનો ઉપયોગ નથી હોતો. એટલે ઘણા અમારા જે જૂના મિત્રો છે એ આવી અફવા ફેલાવે છે કે ભૂગર્ભ ગટર કામ નથી કરતી, એને કારણે આ થયું છે. ભૂગર્ભ ગટર કામ કરે છે, અને ભૂગર્ભ ગટરનું કામ છે એ વરસાદી પાણીના નિકાલનું નથી. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અલગથી હોય છે. આખા દુનિયાની અંદર આ હોય છે, આપણા એક પોરબંદર માટેની નથી, બધી જગ્યાએ એવી હોય છે. એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી. પોરબંદરમાં આ વરસાદના આટલો લાંબો સમય રહ્યો અને પાણી ભરાયા, એને કારણે સફાઈની પણ મોટે પાયે જરૂરિયાત પડવાની છે. એટલે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા પ્રભારી મંત્રી શ્રી, આપણા જે અશ્વિની કુમાર સેક્રેટરી છે શહેરી વિકાસના, એમની સાથે વાત કરેલી. એટલે આજે રાજકોટથી જે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની આખી 80 માણસોની ટીમ, એના બધા સાધન સરંજામ સાથે અહીં આવી ગઈ છે. એટલે દવા છાંટવાથી માંડીને સફાઈ કામગીરી જે કરવાની છે એ કામગીરીમાં એ આવીને મદદ કરવાના છે આપણને. એ ઉપરાંત સ્થાનિક રીતે પણ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને આખું વહીવટીતંત્ર સફાઈની અંદર જ્યાં સ્થાનિક રીતે જે વધારે લોકોને રાખવાના થશે તો પણ રાખીને એ કરી શકશે. અત્યારે પણ આપણે ઘણા બધા જેસીબી સહિતના વાહનોની જરૂરિયાત છે, એ આપણે સ્થાનિક રીતે એ ભાડે કરીને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છે. અને ચીફ ઓફિસરને ફોન કરીને જે આપણા એડિશનલ ચીફ સેક્રેટરી અશ્વિની કુમાર છે એને સૂચના કીધેલું છે કે તમારે કોઈ પૈસાને બાબત કારણે કોઈ નિર્ણય લેવાની અંદર ક્યારેય અટકવું નહીં. જે કોઈ ખર્ચ થશે એ રાજ્ય સરકાર આના માટે ભોગવશે અને એના માટેની વ્યવસ્થા પણ કરીશું. એટલે આ રીતે વહીવટીતંત્ર, નગરપાલિકા બધાએ સાથે મળીને અહીંયા આપણી પાસે સામાન્ય, મેં ફરી પાછો કહું છું કે સામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે વ્યવસ્થા હોય, પણ જે અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે આ પ્રશ્ન ઊભો થયો છે. અને એ અસામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગમે એવી સક્ષમ નગરપાલિકા હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય જ. વડોદરાની અંદર ગઈકાલે જે ભારે વરસાદ થયો, વડોદરાની અંદર પણ જનજીવન આવી રીતે ખોરવાયું છે. આપણો ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક ગામોની અંદર, ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર આવી સ્થિતિ ઊભી થઈ, તો ત્યાં પણ આપણે ત્યાં એપ્રોચેબલ એ વિસ્તાર રહ્યો નથી. એટલે આ રીતે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નાગરિકોએ પણ ખૂબ મોટો સહકાર આપ્યો છે. આની અંદર જે લોકો વિસ્થાપિત થયા લગભગ 1500ની આસપાસ, એ લોકોને પણ રોજ એને 2 ટાઈમ ભોજન પહોંચાડવા સહિતની જે વ્યવસ્થા છે એ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી વહીવટીતંત્ર કરી રહ્યું છે. એટલે મારી બધા ખાસ કરીને
જે મીડિયાના મિત્રોને એટલું જ કહેવાનું છે કે લોકોને ખબર કદાચ ન હોય પણ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ભૂગર્ભ ગટરનું કામ છે માત્ર ને માત્ર એ આ જે પાણી ઘરના ટોયલેટ બાથરૂમ પૂરતું જ હોય છે. બાકીના જે વરસાદી પાણીના નિકાલ માટેની આખી વ્યવસ્થા દેશ અને દુનિયામાં અલગ જ હોય છે અને આપણે એ ઘણી બધી કામગીરી એમાં કરી છે અને હજી ઘણી બધી કરવાની બાકી છે. કામ ચાલુ છે એના માટેનું, કારણ કે ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય એના પછી કામ સામાન્ય રીતે થતું હોય છે. એ આપણે કરી લીધું છે. જ્યાં સુધી મોટો પ્રશ્ન તો લાઇટનો ઊભો થતો હોય છે કે વીજળીના અંદર જે સપ્લાયની અંદર આપણે ડિસરપ્શન આવતું હોય છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં. પણ મારે PGVCLના અધિકારીઓનો અને એમના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ આભાર માનવો જોઈએ કે લગભગ 48 કલાકની અંદર એમણે બધી જ જગ્યાએ વીજળીના જે કનેક્શનોમાં ફોલ્ટ ઊભા થયા હતા, થાંભલાઓ પડી ગયેલા હતા ગ્રામ્ય વિસ્તારમાં, એ ઊભા કરીને એ કમ્પ્લીટ આપણે વીજળીનું રિસ્ટોર કરવાનું કામ પૂરું થઈ ગયું છે. અને એટલી હદ સુધી કે એની ટીમો, ટેકનિકલ ટીમો અહીંયા હજી સ્થાપિત છે, પણ જે મોટા અધિકારીઓ આવ્યા હતા એ કામ પૂરું કરી અને એ પરમ દિવસે નીકળી પણ ગયા છે. આટલું ઝડપથી કામ એમણે કરેલું છે. એટલે મારી બધાને વિનંતી છે કે તમે આ બધી જ માહિતી લોકો સુધી પહોંચાડો, એ સાચી છે એટલી. અને આ બધાની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ વારંવાર અમારા બધાનો સંપર્ક કર્યો છે, અધિકારીઓની સાથે પણ સંપર્કમાં રહ્યા છે. અહીંયાના પ્રભારી સચિવશ્રી પણ સતત સંપર્કમાં હતા અને બીજા આપણા પ્રભારી મંત્રી સહિતના બીજા મંત્રીઓ જે લાગે વળગે છે જેમના ડિપાર્ટમેન્ટોની સાથે, એ પણ આ બાબતની અંદર આપણને ખૂબ સહયોગ મળ્યો છે. સ્ટોક વોટર અને ભૂગર્ભ ગટર એ સાંઢિયા ગટરની અંદરથી નીકળી છે. સાંઢિયા ગટરની અંદર બનાવી નાખવામાં આવી હતી, જેના લીધે સાંઢિયા ગટર બ્લોક થઈ ગઈ હતી. નહીં, એ વાત સાચી નથી. અમે નજરે જોયું છે. સાંઢિયા ગટર હતી એ પોરબંદર જ્યારે ખૂબ નાનું હતું ત્યારે એ સાંઢિયા ગટર એના માટે પૂરતી હતી, કારણ કે પોરબંદરની ત્યારે વસ્તી પણ ઓછી હતી, એરિયા પણ ઓછો હતો. એ પછી ખૂબ મોટો વિકાસ થયો છે, એટલે એ પછી વરસાદના પાણીની નિકાલ માટેની વધારાની વ્યવસ્થાઓ કરવાની જરૂર પણ છે. અને એ પછી પાણીના વહેણો પણ ઘણા બધા બદલાયા છે. એક વખત એવું હતું કે બધું જ પાણી સાંઢિયા ગટરમાંથી જ જતું હતું. હવે એના પછી એવું સ્થિતિ થઈ કે હવે સાંઢિયા ગટરની અંદર તો ખૂબ મર્યાદિત જથ્થો પાણીનો જાય છે, બાકીનો જથ્થો જે રણની અંદર ભરાય છે એને કાઢવા માટે આપણે દરિયા તરફ આપણે ઓલરેડી પહેલાં આયોજન કરેલું છે. અને હવે અમે આજે આ વખતની પરિસ્થિતિ જોઈ એ પછી એડિશનલ આયોજન ત્યાં પણ કરવું પડે એવું છે. અને બાપભાઈ તો બોખીરાના છે, એટલે એમના નજરમાં પણ બોખીરાની વ્યવસ્થા છે કે આપણે કેવી રીતે કરી શકાય. એટલે બધા સાથે મળીને એ બધું જ આયોજન છે, આપણે જે ખૂટતું આયોજન છે એ પણ આપણે કરી લેવાના છે. રસ્તો જે ફુવારાથી બાલુમાવાળો છે એની પર ગાર્ડન બનાવ્યું હતું, એના લીધે પણ ઘણી મુશ્કેલી છે. રસ્તાઓ સૂકા થઈ ગયા છે. એમાં રસ્તાઓ તો એની અંદર ભૌગોલિક સ્થિતિમાં ઘણી બદલાવ આવતો હોય છે. અને એમાં જ્યારે કોઈ પણ ગટરો હોય એ ગટર શહેરોની વચ્ચે હોય તો હંમેશા એને ઢાંકીને બ્યુટિફિકેશન કરાતું હોય છે. અમદાવાદની અંદર સૌથી મોટી ગટર છે આપણે, શું બાપભાઈ નામ છે તમારી ઇરિગેશનની જ કેનાલ છે, નામ ભૂલી જાઉં છું એનું. હા, એ આખી કેનાલ છે. એ કેનાલને કેટલી વખત રિમોડેલિંગ કરી, પણ એમાં એફ્લુન્ટ બહુ આવી જતું હતું. પછી કનેક્શનો કાપ્યા, એની પેરેલલ ડ્રેન બનાવી અને આ જે એક ઇરિગેશનની કેનાલ છે અને એના ઉપર બધું જ આખું સ્લેબ પાથરી અને રસ્તો અને બ્યુટિફિકેશન જે કરવાની છે એ કર્યું જ છે. અને એ ગામની વચ્ચે આપણે કોઈ ગટરો ખુલ્લી રાખી શકાય નહીં, એને ઢાંકવી જોઈએ. ઢાંકવી અને ઉપર આપણે યોગ્ય રીતે કરવું જોઈએ. એની અંદર જે કાંઈ થોડું ઘણું ગ્લિચીસ આવ્યા હોય કે કંઈક બ્લોકેજ હોય કોઈ જગ્યાએ તો કાઢવા માટે કંઈક થોડું ઘણી જરૂર પડી હોય જુદી વસ્તુ છે, પણ જે કરેલું છે એ બરોબર જ કરેલું હતું અને આપણે ફરી પાછું જે હતું એ પ્રમાણે બરોબર પાછું કરી આપીશું. હું માનું છું ત્યાં સુધી ડોક્ટરોની જરૂર પડશે તો ગમે ત્યાંથી બોલાવીશું, પણ અત્યારે તો આપણે સફાઈની અને દવા છંટકાવની જરૂર છે ને એના માટે ઓલરેડી
રાજકોટ મહાનગરપાલિકાની ટીમ 80 કર્મચારીઓને આપણે ત્યાં આવી ગઈ છે. આપણે જિલ્લા કલેક્ટરે સૂચવ્યું કે ભાઈ એ મુશ્કેલી કામગીરીમાં અનેક ખામીઓ છે એના કારણે પણ આવી ચૂંટણી થઈ છે. જે પ્રમાણે મેં પહેલાં જ કહ્યું કે જે પ્રી મોન્સૂનની કામગીરી આપણે જે લેવલે કરવી જોઈતી હતી એ થોડી ઘણે અંશે એમાં થોડી કચાશ રહી ગઈ છે, કારણ કે કોઈએ આવી અપેક્ષા રાખી નહોતી કે આટલો ભારે વરસાદ એક સાથે થશે. પણ જે ક્ષતિઓ છે એ ક્ષતિઓ તો કામ કરનારા માણસની ક્યાંક થોડી ઘણી રહેતી હોય છે, પણ વાત એટલી છે કે એમાં ભવિષ્યની અંદર આપણે એક સ્વિચ દબાવીએ અને ડીવોટરિંગ શરૂ થઈ જાય એવી વ્યવસ્થા આપણે ઓલરેડી અત્યારે થઈ ગઈ છે અને એમાં થોડો ઘણો સુધારો કરીને કરીશું આપણે. મુખ્યમંત્રીએ પણ પત્ર રજૂઆત કરી કાયમી નિરાકરણ માટે એ શું રજૂઆત છે? જો પોરબંદર છે અને આપણો દરિયા કિનારો આખો દરિયા કિનારો છે, એમાં આખા સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓ છે એ આપણા ડેલ્ટાની અંદર માધવપુરથી પોરબંદર સુધીના ડેલ્ટાની અંદર એટલા ભાગની અંદર જ આવે છે. અને નદીઓ આવે એના ઉપર આપણો કોઈ એ નદીઓના પ્રવાહ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. ડેમ ઉપરવાસના જેટલા ડેમો છે એ ડેમોની અંદર આપણે વરસાદ પડે અને ઓવરફ્લો થવાની તૈયારી હોય એટલે એ ડેમોના દરવાજા છોડે છે. એમાં આપણે ના પાડીએ તો પણ છોડવા પડે, લોકોના જાનમાલ બચાવવા માટે છોડવા પડે, અને એનો ભોગ આપણે દરિયા કિનારાના લોકો બધા જ બનતા હોઈએ છીએ. એટલે એ જે પાણી આવે એ નીકળી જ જાય બધું જ. દાખલા તરીકે ઓજતની અંદર વંથલીની બાજુમાં ટીકર છે, ત્યાં 1,45,000 ક્યુસેક પાણી આવે છે. એ પછી નદી સાંકડી થતી છેલ્લે 30-35,000 કે 25,000 ક્યુસેક પાણી નીકળી શકે એવી સ્થિતિ હોય. બધી જગ્યાએ આવી સ્થિતિ થાય છે. તો એના માટેનો પણ માસ્ટર પ્લાન સરકાર બનાવે છે ત્યાંનો. પણ પોરબંદરમાં આ પરિસ્થિતિ ઊભી થાય તો હવે સેટેલાઇટ ઇમેજીસ મેળવી અને ક્યાં લેવલ સેટેલાઇટથી મેળવી અને જ્યાં પણ નવેસરથી, કારણ કે આ કંઈ ભૌગોલિક સ્થિતિ કાયમ સરખી રહેતી નથી. જ્યાં ખેતરો હતા ત્યાં મકાનો થઈ ગયા છે અને ક્યાંક ક્યાંક દબાણો પણ છે, આપણા નાગરિકોએ કરેલા છે. આપણે એમાં પણ કડવું થઈને કંઈક આપણે જે દબાણો છે એના માટેની કાર્યવાહી કરવી પડશે, તો એ પણ આપણી કરવાની તૈયારી છે. એમાં એ કોઈના કહેવાથી કરેલા નથી. એ આ બધું જ જે ટોપોગ્રાફી બદલાય આપણા વિસ્તારની ડેવલપમેન્ટ થયા પછીની, તો એમાં જે પાણીના વહેણનો પ્રશ્ન ઊભો થયો હોય તો એ આપણે એડિશનલ ડ્રેનેજ જ્યાં પ્રોવાઈડ કરવાની આવશે ત્યાં બધી જ જગ્યાએ કરીશું. અરવિંદભાઈ, ખાસ કરીને એક વાત છે કે જે નીચાણવાળા વિસ્તારો છે, પેશકદમી કરેલી છે, ત્યાં જ એ એરિયાના કાઉન્સિલરો છે તે ખાલી કરાવવા ઈચ્છતા નથી કારણ કે મત તૂટે છે. એવું નથી, એ ખૂબ કઠિન પ્રશ્ન છે. એ આપણે આટલા બધા લોકોને સીધા એક જ રાતની અંદર કોઈને હટાવીએ તો એ રહેવા ક્યાં જાય? એટલે ચોમાસાની અંદર આપણાથી એ નિર્ણય થઈ શકે નહીં. આપણાથી આપણે કરવો હોય તો પણ આટલા બધા લોકો રહે છે અહીંયા. અને આ પ્રશ્ન ખાલી પોરબંદર પૂરતો છે એવું નહીં, ઘણી જગ્યાએ આવા પ્રશ્નો ઊભા છે અહીંયા. પણ એ આપણે કડવા નિર્ણય અમે કરવાનું નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં વોટર બોડીઝને અંદર આવેલું છે એમાં જ્યાં કંઈ કરવું પડતું હશે તો એ કરીશું અને એની આપણે વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની પણ કોશિશ કરીશું એના માટે. ખાપટમાં જે પાણીના જે પ્રશ્નો થયા એમાં આપ જોશો ને તો હનુમાન રોકડિયાનું જે મંદિર છે એની પાછળનો ભાગ લઈને સીધું જૂનું બોકીરું એટલે ચામુંડ માતાજીના મંદિરથી આ બાજુ વિસ્તાર એ તમારે નીચાણવાળો વિસ્તાર એટલે મને ખ્યાલ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે પણ ત્યાં બખરલાલનું બિલડીઓ એના પછી કોરીટલાનો પાછળનો ભાગ એ બધા વિસ્તારનો મોટું બધો પાણીનો જથ્થો આવે એટલે ત્યારે પણ એ વિસ્તારમાં જે ખેતીની આ લોકો કરતા ત્યારે ત્યાં પાણી ભરાઈ જતા અને જેમ ઘેડ વિસ્તારમાં ચોમાસામાં વાવેતર ન કરી શકો એ રીતે ત્યાં વાવેતર ન થઈ શકતા અને એ જમીન આખી તમારે ઉપરના ત્યાં પાણી હોય દબાણને રીતે રેચાઈ જતી. હવે એ વિસ્તારમાં આજે આપણે સૌ જોઈએ છીએ કે ત્યાં બાંધકામ થઈ ગયા એટલે બાંધકામ થયા એટલે પાણીનો નિકાલ ઓછો થયો. પછી વાસરા દાદાનું મંદિર જે બોખીર આગળ છે ત્યાં પસવાડાના ભાગમાં ભાડ હતી અને એ ભાડમાં થઈ અને એ પાણી સીધા ત્યારે એનો અખેડો એટલે ગાયું જે ઊભી રહેતી ને એ અખેડાનો ભાગ હતો પોરબંદર ત્યાં બોખેરા બોર્ડિંગ જે છે મેં બોર્ડિંગ ત્યાં પાછળના ભાગમાં તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા.
પછી આગળ જે જૂનો રબારી કેળો હતો એ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા. એને લીધે બોખીરામાં ફરીથી નિર્માણ થઈ ગયું. આમ તો અમે ત્યાંથી એક તમારે સ્ટ્રોમ વોટર ગટરી છે ને, જ્યાં તમારે એ વાસણા દાદાના સ્થાનની સામેથી લઈ અને જસુબેનનું જ્યાં દવાખાનું છે ત્યાં એક તાકડીથી ત્યાંથી લઈ આવ્યા. એટલે જ્યાં વાસણા દાદાના સ્થાન આગળથી પાણી નીકળતું, બીજું જસુબેનના દવાખાના આગળથી ત્યાં પણ એક પુલ હતો, એ પુલમાંથી નીકળતું. ત્યાંથી જે ટ્રેન્સ હતી ને એ પણ તમે જોયો તો બધી ભરાઈ ગઈ છે. પછી આપણો બંદરવાળો જે રસ્તો બનાવ્યો એમાં પુલીઓ ઉપરના ભાગમાં અને ક્યાં બોખીરા આગળ બે મૂક્યા હતા, પણ એ નાના હતા. આ વખતે જે રીતે વરસાદ જે પડ્યો જે 35-36 24 કલાકમાં, એને લીધે પાણીનો મોટો જથ્થો આવ્યો એટલે ત્યાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એના માટે આવતા દિવસોની અંદર જે ખાસ કરીને બાયપાસ અને બાયપાસના ઉપરના ભાગમાં જે વાડી વિસ્તારના બધામાં પાણી ભરાઈ ગયા, એ ત્યાંનું પાણી પણ તમારે જે પહેલાં જતું ત્યાંથી જે 66 કેવી જે છે એ અને એની પાછળ નેવીનો ભાગ છે એ ત્યાંથી ને પાણીનો નેવીવાળાએ આપણે મંજૂરી નથી આપી, મંજૂરી આપણે લઈ અને એ પાણી પણ જેમ નીકળી જાય તો એ જૂની જે અમારે અમળિયારી કહેવાય છે કે અમળિયારી થઈને જ્યાં અત્યારે આપણે આવાસ યોજના છે ને એ વિસ્તારમાં નીકળી જાય. આવતા દિવસોમાં આયોજન કરશું એટલે એ વિસ્તારમાં જે પ્રશ્નો છે પાણીના એ પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય એના માટે અમે પ્રયાસો કરશું. ખાસ કરીને ખેતીને નુકસાન થયું એ બાબતે સર્વેની કામગીરી હાથ ધરવામાં એમાં આમ તો માન્ય ધારાસભ્યશ્રીએ વાત કરી છે, મેં પણ એક કાગળ આજે બધી જગ્યાએ લખ્યા છે કે અત્યારે તમારે પાણી જે ભરાઈ ગયા એને લીધે સર્વેની કામગીરી થઈ શકે એમ નથી. આપણી પાસે લગભગ 1,09,000 હેક્ટર કુલ ખેતીની જમીન છે, એમાં વાવેતર કરેલા છે. તો 70,000 હેક્ટરમાં તો પાણી ફરેલા છે. એટલે જેવું પાણી ઉતરી જાય એટલે ટીમો અત્યારે તૈયાર છે, એ સર્વે કરશું એટલે જેને પણ નુકસાની ગઈ હોય એટલે સરકાર બધાને નિયમ મુજબને જે કોઈ રાહતો અપાતી એ બધી રાહતો એને આપશે.